नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ઊંઝાની બીપી બ્રહ્મભટ્ટ આર્ટ્સ એન્ડ એમએચ ગુરુ કોમર્સ કોલેજની રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ દ્વારા તાલુકાના ઐઠોર ખાતે સ્વદેશી ગ્રામોત્થાન વાર્ષિક શિબિરનો તાજેતરમાં શુભારંભ થયો છે। તારીખ 20/12/2025 થી 26/12/2025 સુધીની સાપ્તાહિક શિબિરમાં સ્વચ્છતા અભિયાન, ભીંટ સૂત્ર લેખન, શેરી સુશોભન, પ્રભાત ફેરી, યોગ પ્રાણાયામ, સ્વસ્થ જીવનશૈલી માટેની પ્રવૃત્તિ, રમતગમત સ્પર્ધા, પ્રાથમિક શાળા, આધુનિક ખેતી અંગે માર્ગદર્શન, અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ, આંખ નિદાન કેમ્પ, પ્લાસ્ટિક પોલ્યુશન અવેરનેસ, સ્વચ્છતા જાગૃતિ, વ્યસન મુક્તિ જાગૃતિ તથા ગરીબોને ગરમ કપડાં વિતરણ જેવા વિવિધતાસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી ગણપતિ મંદિર ઐઠોર ખાતે શિબિર વસંતભાઈ સોમાભાઈ પટેલ બાંગાના અધ્યક્ષપદે શિબિરનો શુભારંભ થયો હતો। ઊંઝા કેળવણી મંડળના પ્રમુખ પ્રહલાદભાઈ આર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપપ્રમુખ નટુભાઈ પટેલ, એન્જિનિયર, પ્રિન્સિપાલ રાકેશભાઈ રાવ તથા ગામના અગ્રગણ્ય મહેમાનો ઉપસ્થિત રહી તમામને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર શિબિરનું સફળતાપૂર્વક સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર આર.કે. શાહ તથા સહસંયોજક દિવ્યાબેન ડી પટેલે સુચારુ સંપન્ન કર્યું હતું। અહેવાલ જયવદનભાઈ ગાંધી, ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ।